આપણે જે સદગુરુના બાળક ભાઈ સત્ય નામનો સાથ લઈ અને આપણે હાલી સત્યની શાનને આપણે જો સમજીએ તો સદગુરુની કૃપા અને સદગુરુની શાન એ આપણી સમજણમાં આવે. પણ જે ગુરુના બાળકને સત્યની સમજણ જો હોય ભાઈ તો જે સંતોએ બધાએ ભક્તોએ કે જે કાંઈ ઋષિ મુનિઓ થઈ ગયા બધાએ ગુરુના જ ગુણ ગાય. ગુરુ સિવાય કોઈ બીજું નામ લીધું નથી ભાઈ. પણ એને ગુરુમાં કાંઈક એવો ભાવ દેખાણો કે પછી શિષ્યએ ભાવને સ્વીકાર કર્યો તો શુદ્ધ ભાવ શુદ્ધ પ્રેમની જે સમજણ છે એ ગુરુથી એના ગુરુને આ પરંપરા પ્રાણલિકા એમ માંગ્યા છે. આ ઘડમાળ છે ભાઈ. પછી આદિ અનાદિનો જૂનો ધર્મ છે. પણ સંતોએ એવું કીધું છે કે ભાઈ ગુરુ શરણ સેવતા એ કે 14 લોક પૂજાય કે શિવ વિરંજી શારદા એ કે ગુરુ તણા જસ ગાય. એ શિવ અને શક્તિએ પણ ગુરુના જ ગુણ ગાયા. પણ ગુરુમાં એવું શું છે શું નહીં કે ગુરુ કોણ એ જો સમજવાની જેના એમાં તમન્ના હોય એ સત્યને સમજીએ કે છે. નકર સત્ય સમજવું બહુ આડરૂપ છે. અને સત્યને સમજવા માટે કષ્ટી છે. નથી એવું નથી ભાઈ. હેલું નથી કીધા છે કે ભાઈ ભક્તિ ફૂલ કેરી કે પાક છે પણ એવું છે નહીં. તલવારની ધાર જેવી છે. પણ જેમ જેમ ગુરુ કૃપા જો મળતી જાય અને એમાં જો એ આધીન થતો જાય તો એ ફૂલ રૂપી પાક રૂપી છે. નકર તલવારની ધાર જેવી છે. એટલે કીધું કે ભાઈ સરસ્વતી કે સુર દીજીએ ગુણપતિ દીજીએ જ્ઞાન. એ કે હનુમંત તમે બળ દીજ્યો અને સદગુરુ દીજ્યો અમને શાન. પણ હવે આ વાત આપણને સમજાય નહીં કે સરસ્વતી સૂર દીજે. પણ હવે આપણો સૂરજ ન મળતો હોય ભાઈ તો એ જ્ઞાન ગુણપતિ સ્વરૂપ ગુણનું પ્રાગટ્ય થાય નહીં. ગુણનો પ્રાગટ્ય ચાવીને એ સવાર મળે નહીં. હનુમંત તમે બળ દેજો. શું કીધું એ કે હનુમાનજી તમે બળ આપશો. પણ બળ કાંઈ પાડા બળ નથી કીધું. કારણ કે એમાં એવી સહન શક્તિની આધીનતા આવે. કારણ કે જે કાંઈ ભક્તિ રૂપી અંકુર ફૂટે તો એ આપણે સહન કરવાની શક્તિ દે ભાઈ. એમ સદગુરુ દીજીએ એ કે શાન રૂપી સમજણ છે. જો આવે તો આવે નકર હોય એ સમજણને લીન લઈ જાય. કારણ કે સમજણ એવી વસ્તુ છે ભાઈ. ગુરુ કરી ગુરુના શરણમાં રહેવું નિત નિત લાગવું ઉપાય. નિત એટલે દિવસ ઉગે ને ગુરુના શરણમાં રહેવું ગુરુને લાગવું ઉપાય ભાઈ. હવે ગુરુને નિત જો વંદના કરી તો આ 5 તત્વનો ખલકો છે મટે એમ છે ને કંઈ મટે એમ નથી. આ 5 તત્વો આપણા જે છે આપણો દેહ બંધાણો જળ વાયુ અગ્નિ આકાશ ને તેજ ભાઈ. પણ એ મટે એમ જ નથી કોઈ. અને સત્ય વસ્તુ છે એ આ 5 ખલકા છે. 5 ખલકાથી પરખાય છે પણ વસ્તુ પર છે ભાઈ. સત્ય વસ્તુ છે એ પર છે. નામ રૂપ અને ગુણ આ ત્રણેયનો નાશ આ ખલકો બાદ થાય તો એ થાય ને તો એ સત્ય છે. સત્ય છે એ કારણ કે એ ત્રણેયને આધાર સત્યનો છે ભાઈ. સત્યને આધાર કોઈનો નથી. નિરંજન નિરાકાર અવિરત છે ભાઈ. નિષ્કલંક છે નિષ્પાપી છે ભાઈ. એવી હાવ નિરાળબંધ સત્ય છે. પણ 5 તત્વથી પરખાય એવું નથી. 5 તત્વથી પર એ વસ્તુ છે ભાઈ. પણ બતાય કહીએ કારણ કે જે સત્ય વસ્તુ દઈ સત્ય લઈ સત્ય બોલી સત્ય વિસાઈ ભાઈ અને સત્યના પૂર્ણ કામ કરીએ તો એ વસ્તુ પરખાય એવી છે. એટલે એ વસ્તુ પરખાતી નથી ભાઈ. અને સત્યથી પર કોઈ વસ્તુ છે નહીં. અઘોર જે સંકલ્પ છે એનો કોઈ પાછું ઉદારતા કોઈ વિકલ્પ જ નથી. ઉદારતા જેવું કે કોઈ એનો વિચાર પાછળ નથી ભાઈ.
સત્ય વસ્તુ એવી છે. એટલે સત્ય સમજ્યા પછી જેના પગલાં પાછા ન હોય ભાઈ, કારણ કે પરીક્ષા આવે ને એમાં આપણે પગલું પાછું ભરીએ તો એ સત્ય સમજાતું નથી. સત્ય છે એ એક તત્વ છે. સત્ય અવલ કવલ વાણી છે. સત્ય છે જે કાંઈ સંતોએ જે કાંઈ ભજન વાણીનો પાણીનો વેદનો કોઈ પાર નથી ભાઈ, કે ખડશાસ્ત્ર 18 પુરાણ છે, પણ જે વસ્તુ તમામના હૃદયમાંથી જ પ્રગટ થાય છે ભાઈ. પણ જે સદગુરુએ વસન લીધું એ આ પિંડ બ્રહ્માંડથી પર છે ભાઈ, કારણ કે અવિરત છે, એ સનાતન ઈશ છે ભાઈ. કારણ કે આવે જ આવે, કાયમ વસે કીર્તા ભાઈ, વધે નહીં ઘટે નહીં ભાઈ. કાયમીને માટે આવે છે જાય છે અવિનાશી, એ વધતાય નથી ઘટતાય નથી, કાયમ વસે કીર્તા. તમામના હૃદયની અંદર એનો વાસ છે જ ભાઈ. પણ એ જ્યાં સુધી નિષ્કલંક ન બને ત્યાં સુધી વસ્તુ અસત્ય છે. કારણ કે સાસુ બોલે જગ કાવેરી ભાઈ, સાસુ તમે બોલો એટલે જગના વ્યર્થ ઊભા થાય. એ કે આ જૂઠે જગ ભરમાં આવ્યા, જૂઠું તમે બોલીને હાલો તો એ સારું લાગે. એ કે જૂઠે જગ ભરમાં આવ્યા એ નાથ તેરી અકળિત માયા, એ કે તેરો ભેદ કિસીને તેનો પાયા. કારણ કે જે બોલવાથી અવળ વાણી છે, અવલ કવલ વાણી છે ભાઈ. સંતોએ સીધું ને સરળ નથી બતાવ્યું. જે એને વાણી બોલ્યા છે એમાં એને સત્ય નામની સમજણમાં ભેદ રાખેલો છે, ખુલ્લી નથી કરી વાત જેમ છે ભાઈ. કારણ કે જે શ્વાસ આવે છે તો એ બ્રહ્મ છે, એની જે ઉત્પત્તિ જે કરી રહ્યો છે શ્વાસ એ પોતે તમે શું ભાઈ. શ્વાસ આવે ત્યાં શ્વાસ ઉપડે છે, શ્વાસ ઉપડે નહીં ભાઈ. પણ જે બેયનું મિલન થાય એ એક તાર છે. બે શ્વાસ જે એનું મિલન છે એ એક તાર, એ હેરો રમતા રામાં જે નામ સ્મરણ આપ્યું એ છે ભાઈ. નામ સ્મરણ આપણે બોલીએ છીએ, બોલાય પણ એની ગમ નથી આપણી પાસે ભાઈ. આ ત્યાંથી ઉપડે છે ત્યાં એ રોકાય છે, ત્યાં એનો ઘાટ ઘડાય છે ને હવે આ એની વિચારધારા શું હાલે છે એ, કારણ કે ઠેકાણ આવીને એની વસ્તુ મળતી નથી ભાઈ. જો ઠેકાણું મળી જાય તો જ મળે ને. આપણે કોઈ પણ વસ્તુ દુકાને લેવા નીકળે આપણને ખબર છે કે ભાઈ આ અહીંયા વસ્તુ રાખે તો મળે, એ નકર ન મળે. એમાં બોલનાર પુરુષ આપણેથી જરાય સેટો નથી ભાઈ. પણ હવે એનું નિશાન જ આપણને મળતું નથી. નિશાન નક્કી આપણે નથી કરતા. કોણ નથી કરતું ભાઈ? નિશાન આપણે નક્કી નથી કરતા એટલે મળતો નથી. કારણ કે સમદર શાયર છે, સબર ભેળે ભાઈ. બ્રહ્મ શાયર છે ને આખો સબર જ પીર્યો છે. પણ હવે એમાં આપણે કાંઠે બેસીને જો તમાશા જોઈ તો તળિયું ભાળી ને કાંઈ મોતી હાથ આવે એવું છે ભાઈ. હેરલો તો આવ પડ્યો જ છે ભાઈ, પણ આપણા હાથમાં આવ્યો છતાંય આપણે જવા દેવું. કારણ કે મનુષ્ય દેહ છે એ હીરા કે અમૂલ્ય વસ્તુ છે. એટલે માણસ તો એવું છે કે ભાઈ માણસનો માણસ થાય, નથી થતું એવું. પણ કઈ પ્રકારનો થાય આનું નક્કી નથી. માણસ 4 પ્રકારની યોનિ હોય છે, પણ જે યોનિની અંદર હરીનું મળવું થાય એ જ પાછું થવું હોય તો તળિયે જવું જોઈએ. નકર અમુક માણા એવાય હોય કાંઈ નો પશુમાં હોય, નો ઢોરમાં હોય, નો માણામાં હોય ને એ માણસ કહેવાય. લ્યો ભાઈ, એ માણસ હોય આપણી જેવા જ. અને એક માણા મળે તો હરીમાં ને એમાં કોઈ ફેર નહીં. અખા ભગતે ન કીધું કે ભાઈ હું તો હાલું તા ડગલે ને પગલે જઈ કે હામો મળે મારો રામ ભાઈ. એ ડગલે ડગલે હામો મળે. અને એક કે 36,000 એને આમ તપસ્યા કરે તો એની અણહારે ન આવે એટલો અળગો ભાઈ. એટલે સંતોએ કીધું કે ભાઈ બોલે છે બીજો નથી, પરમેશ્વર છે પોતે. એ કે અંતરમાંથી અજ્ઞાન નો કાઢે અને ખોટે સેટે સેટે ભાઈ. હવે અંતરમાં જ અજ્ઞાન હોય તો ભગવાન ક્યાંથી મળે? કે જે આપણે બેલ જેવો કાસ હોય એમાં પાછળ કંઈક હોય તો અરીસો દેખાય, આમ આપણું તસવીર દેખાય ને. હે
હવે કાશ ભલે નહીં હાવ બેલ જેવો હોય, પણ પાછળ જ કોઈ વસ્તુ ન હોય તો આ તસવીર બતાય. હે એમ ભક્તિ છે એ તમારું મન જો સાફ થાય ભાઈ, અને હરિનામ સત્ય જો બતાય તો આ તમારું તસવીર દેખાય. જે પોતે પોતાની ઉપાસના, પોતે માણસની જ ઉપાસના કરે તો જ એનો પાર આવે એવું છે, નકર કોઈ દિવસ પાર આવે એવું છે નહીં. ત્યાં સુધી આપણે પશુ સમાન જ છે, એમ જ માનો નહીં ભાઈ. ટૂંકી ટસ આવવા પોતે પોતાની જો ઉપાસના શરૂ થાય, પણ કઈ રીતે શરૂ થાય કે જે સદગુરુના એમાં કાયમિક ભાવ, કાયમિક એમાં પ્રેમ ભાઈ, કે બીજો એમાં કોઈ લેસ લાગતો નથી ભાઈ. કર્તવ્ય બધું કર્યા જાઓ પણ પૂર્ણ ભાવ સદગુરુમાં રાખો તો આપણે પોતે પોતાની તસવીર દેખાય એવું છે, ને તો જ મોક્ષનો ઉદ્ધાર, મોક્ષની બારી છે ભાઈ. પોતે જે હરિને ગોતવા જતા પોતે હરિ સ્વરૂપ બની જાય એનું નામ જ સત્ય ભાઈ. કારણ કે જે પાણીનો આગરવો સમુદ્ર ભર્યું હોય ને મીઠાઈની પૂતળી બનાવીને એમાં મૂકી ગયો તો જેમ પૂતળી કેમ તળીએ જાય એમ ઓગળી જાય, એમ શિષ્ય કે સેવકો કે જે કાંઈ કહેવાતા હોય ભાઈ, કે સેવકો એ ગુરુને ખેંચવા જાય ને તો ગુરુ જેવો થઈ ભાઈ. પણ એને ગુરુમાં એમાં એનો ભાવ રાખવો પડે ભાઈ. કારણ કે સુરતા 14 બ્રહ્માંડ સુધી વહી જાય પણ એ પાછી વાળે કોણ? જે આપણું નિશાન છે એ ના સુધી સુરતા વહી જાય ભાઈ. હવે નિશાનેથી પાછી છે એ સદગુરુ વાળે ને, નકર તો એ ન વાળે તો સુરતા પાછી આવી કે નહીં આવી તમને સુરતાની ખબર ન પડે ભાઈ કે આને સુરતા કહેવાય. કારણ કે 5 તત્વનો ખલકો મેકીને હાલો તો જ સુરતા પરખાય એવી છે ભાઈ. નકર સુરતા કાંઈ પરખાય એવી છે નહીં. અને એની માટે કે સંતોએ તો હાવ સીધું ને સરળ આ માર્ગ, સત્યનો માર્ગ અને સદગુરુનો માર્ગ એ હાવ સીધો ને સરળ છે. આમાં કોઈ આવરણ નથી ભાઈ, કે કોઈ એવું નથી કે આપણે હાલો કાંઈ 5 હોમમાં રહેવા, કે કોઈ એકેય વાર રહેવો, કે કોઈ નાવું છે, ધોવું છે, પહેરવું, ઓઢવું, કે કોઈ માળા કરવી, કે કોઈ સાંડલા કરવા, એ આ કોઈ વાત જ નથી ભાઈ. હાવ સીધી ને સરળ તમે જે છો એ જ અવસ્થામાં ભાઈ. હવે એ જ અવસ્થામાં તમારો તાર જો હાંધી દે ભાઈ, પણ એમાં આપણો ભાવ હોવો જોઈએ. કારણ કે સુરતા છે ને ભાઈ, સુરતાનું જો સમરણ હોય તો સુરતા છે ને એ નામને જગાડે ભાઈ. જો તમારી અંદર નામ પડ્યું ને એ નામને એ જગાડે. નામ એ જ તમે છો, પણ આડું અંતરું શું છે? ખાલી હું પણાનો દાવો છે. શું છે ભાઈ? હું પણ છે માણાના એમાં હું પણાનો દાવો છે, એને લઈને જ નામ દેખાતું નથી આપણું ભાઈ. નકર આપણું નામ છે, નામથી આખો વહીવટ કરીએ, નામથી આપણને જ્યાં જઈએ એના બધા ઓળખે. નામ એક વખત નામ મેં તમને જોઈ ગયા હોય તો પસાવર હોય દે તો એ યાદ આવે આ ભાઈ હોય એ ફલાણો ભાઈ ભાઈ. એ નામની નવે ખંડમાં બલિહારી છે, પણ આ હું નામનો જે પડદો બેલ જેમ કાંસની પાછળ જેમ હરીસાની જેમ છે કે હું પણ જો નીકળી જાય ભાઈ માણસને એમ તો તુંનું પ્રાગટ્ય. તું છે એ ઈશ્વરનું સ્વરૂપ છે ભાઈ. એ પોતે તું છો, એમાં જો મળી જાય ભાઈ તો એ જ પોતે તારું સ્વરૂપ છે. એમ રામ ને સીતા છે એ રામમાં હમણાં તો રામને એ ઓળખી ભાઈ તો એ સતી કહેવાના. એમ ગુરુ છે એ શિષ્યમાં, ને ગુરુ શિષ્યમાં, શિષ્ય ગુરુમાં એ ઓતપોત છે. શિષ્ય છે એ ગુરુમાં જો હમાય ભાઈ તો ગુરુની પ્રતીતિ થાય, નકર થતી નથી. ગુરુ છે એ લક્ષ્ય છે ભાઈ. કારણ કે નિશાન વિનાનું કોઈ તીર આપણું લાગતું નથી. કારણ ગુરુ કર્યા જાય, બધું કર્યા જાય, જે કાંઈ કરવું એ કર્યા જાય, પણ આપણું નિશાન નથી ત્યાં સુધી વાત નકામી છે. એટલે કીધું ને કે ભાઈ 1,52,52 અન કરોડ 50 એ કે ગંગાજી જઈને કોઈ મોટો જગનને નોતરી નાખો, પણ તમારી પાસે નિશાન નથી ઘાચ્યા કરો. એમ જ્યાં સુધી
ભરપૂર ન થાવ ત્યાં સુધી કોઈ દિવસ નૂર તમારી નજરોમાં આવે નહીં ભાઈ. સૂર સવર ગમે એટલો મળે પણ નિશાન વિનાનો નૂર દેખાઈ જતો ભાઈ. નૂર તે સૂર કે ત્યાં સુધી તમે નીરખો નહીં ત્યાં સુધી કોઈ દિવસ સદગુરુ છે એ પ્રખાતા નથી. સદગુરુ છે એ જ મોક્ષના દાતા છે ભાઈ. બાકી 33 કરોડ દેવતા 84 સિદ્ધ 52 વીર ને 53મો ખેલે કોઈ જોકર પીર ભાઈ. જો એ 53મો જોકર પીર ખેલતા જો નિશાન નક્કી થઈ જાય તો નૂર એની નજરોમાં નિશાન પાકું લાગે ભાઈ. એ છે મોક્ષની બારી. એટલે આમાં 5 તત્વો ભાઈ, પછી 3 ગુણ અને 10 દરવાજા મેકેલા ભાઈ. હવે કોઈ જો આનું સેવન 5 તત્વને ઓળખીએ કે 5 તત્વો એ હું 5 તત્વ અને 6ઠો સિતાર. સિતાર માલી જ આ 5 તત્વો ભરે. 5 તત્વો છે એ જ્ઞાન છે શું છે ભાઈ. પણ બહારના જે આ આવતા જો કોઈ રોકીએ કે કારણ કે જે વસ્તુ એક વસ્તુ તમે જોઈ ગયા ને તો એ તમે 3 દી સુધી ભૂલો નહીં. એવો તો એ મનમાં લીસોટો પડે ભાઈ. અને કાઢવા માટે તે તમે ગુણ હાક્યા રાખો ને તો એ લીસોટો જાય નકર જાય. એ સીધી ને સોખી સરળ જ વાત છે. તમે ટૂંકમાં તમને ગમે એ પ્રિય વસ્તુ હોય, હાલો એ કે ખોડિયારમાંનું કોઈ આપણને ફિલ્મ છે ભાઈ, કે કોઈ ખોડિયારમાંના એવા પરસા છે તમે જોઈ ગયા, આ દેખી તો હાવ ટૂંકું સમજણમાં લાવી. હવે એ તમને કમી બે હોય એટલે સકડી એ જ સડવાની છે, સડે ને એ જ સકડી સડે. કારણ કે જે સત્ય વસ્તુ છે ત્યાં રોકાવાનું સત્ય છે એ તેજ છે શું છે. તો એ લીસોટાઓ ન હોય તો જ તેજને ઓળખે. તેજ ઓળખાય નહીં. કારણ કે આ ભાઈ પ્રકાશ હમું તમે જોઈ શકો. જો આ ગલેપ છે ગમે એટલી વાર તમે હમું જોઈ રાખો કે તેજ હમું કોઈ જોઈએ કે નહીં. એમાં જે તમે પોતે પોતાનું સ્વરૂપ એટલો બધો હિરલો પ્રકાશ માનશે કે તમારી જ્યાં સુધી 5 તત્વો વિરામ ન પામે ભાઈ ત્યાં સુધી આજે હિરલો છે એનો પ્રકાશ પોતે પોતાના પ્રકાશને પાછી શકે નહીં ભાઈ. હવે પોતે પોતાનો પ્રકાશ જ પોતે આત્મા છે. કોણ છે આત્મા આપણાથી સેટો હોતો નથી. હવે આ 5 તત્વને આ ખલકો બંધાણામાં ગમે એને કાપો તો આત્મા ન મળે. પણ આત્માને તમે સેવો ભાઈ, કારણ કે આ 5 તત્વો એમાં જ સમાઈ જાય. પ્રાણ છે પ્રાણમાં પાછા સમાઈ જાય એટલે પોતે એ જ પોતે પ્રફુલ્લિત થઈ જાય. એ જ તમને કહે થવાનું હોય કહી તો ને દે ભાઈ, પણ એ કહેવાય નહીં. થવાનું જે હોય ને એ કઈ હોય તો નહીં દે ભાઈ. પણ એ 5 તત્વો મૂકીને હાલો પછી ભાઈ, દેહને તમે છોડીને હાલો પછી ભાઈ. જ્યાં સુધી આપણો આ દેહ છે એ છૂટે નહીં ત્યાં સુધી એનો ભાસ છે. તમને શું છે ભાઈ? આત્માનો ભાસ છે. પછી આ છૂટી ગયા પછી તો એ કઈ હોય તે જાય. પણ એ જે એ ગતિએ જવું નહીં, સદગુરુ લઈ જાય. જેટલા જેટલા સદગુરુમાં આપણે ભાવ હોય ભાઈ, પછી એમાં ભાવ ઘણા પ્રકારના હોય. એક પ્રકારના ભાવ હોતા નથી ભાઈ. જેમ ભગવાનના 1000 નામ છે એમ 1000 પ્રકારના ભાવ ભાઈ. પણ જે ભાવની અંદર કોઈ હાવ નિષ્કલંક, કોઈ નિસ્વાર્થ, કોઈ સ્વાર્થ જ નથી ભાઈ. કે મારા ગુરુને મારે નામથી કષ્ટ હું લેવો ભાઈ. કારણ કે જે વસ્તુને આપણે પ્રાણથી વધારે પ્રિય જો માનતા હોય તો એને કષ્ટ હોય તો આપણને હોય ને પહેલાં કે ન હોય હે. સામાન્ય એક આપણી માં હોય ગરટી ખાટલે બેઠી હોય, પછી એ પાણી માગતી હોય ને આપણે અહીં બેઠા હોય તો પછી આપણે એ ઊભા થઈને છે આપણે દુઃખ થાય ને તો એને હલાય એવું નથી. હું જાવ એવો તો સતાઈ ગયો નહીં એમ થાય ને હે. તો એમ જો આપણા ગુરુ છે ભાઈ એમાં જઈએ આપણો એવો ભાવ થઈ જાય કે હું ભક્તિ હું લેવા કરું, મારા હાટુથી ને એને કષ્ટ હું લેવા.
કારણ કે આ મોક્ષના આપણા આરાધ્ય દેવ છે. એટલે કીધું કે ભાઈ જાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા ગુરુ મૂલમ પદમ, એ કે મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મૂલમ ગુરુની કૃપા. જો ગુરુની કૃપા પૂર્ણ થઈ જાય ભાઈ તો પછી ગુરુ છે કે એ નવે ખંડમાં ગમે અહીંયા ભલે હોય એવું નથી, પણ ગુરુ તો તમારી આરાધ્ય મૂર્તિ છે ભાઈ. તો એ દૂર ક્યાં? ગુરુ છે ઈશ્વર ભાઈ, ગુરુ છે ઈશ્વર, એનાથી જ હાલે બધું ભાઈ, એનાથી જ આ એની વિના પાંદડું હલતું નથી, એની વિના આપણે બોલવું તો બોલાતું નથી ભાઈ. પણ આપણું મન જો મરી જાય, સમરણની હારે જો મરી જાય અને પછી એમાં મન જ પોતે જો પ્રફુલ્લિત થઈ જાય ભાઈ, તો જ મન પ્રગટે. એ જ આત્મ સ્વરૂપ છે મન છે ને. મનને ઓળખવો નહીં બહુ મુશ્કેલ. એ અનંત ઘોડા ઘડે ભાઈ અને અનંત ઘોડે અસવાર થાય, પણ એ કે મન જાય તો ભલે જાય કે મત જાય શરીર ભાઈ. મન જાય તો જવા દે, મત જાય શરીર. મનના તરંગા ગમે એટલા હોય પણ એને સદગુરુના નામથી પાસાવવાનું ભાઈ. એટલે કીધું કે મન કા કિયા મત કીજીએ મન જાતા લઈ જાય. એ કે મન તો એસે મારીએ કે મન હાવ ટૂંકું ટૂંકું હો થઈ જાય ભાઈ. મનને નામ સ્મરણથી મારવાનું છે. સંતોએ કીધું ભાઈ મન સંગા તો કાથરોકમાં કે ગંગા, તારા મનને તું ધીમે ધીમે, મન છે હરાયા ઢોર જેવું છે, એ ક્યારે કોઈ દિવસ બળો મારીને વાળ્યો તે વળે એવું નથી. એ ધીમે ધીમે નામ સ્મરણ થકી જ વળે, એમ વળતું નથી. એમાં નામ છે ભાઈ, સમરણ છે. નામ સમરણની થતા આપણે પોતે પોતાના એમાં કેટલી આધીનતા જવાય છે ભાઈ. કારણ કે જે વસ્તુ આધીનતા બહાર છે એ બધો અહમ છે. શું છે ભાઈ? કારણ કે તમે ગમે એટલું પોતે પોતાનો જ અનુભવ કરી લેવાનો કે આપણે ગમે એટલું નામ સ્મરણ કર્યું હોય અને છતાંય એનો અંકુર અહમનો ફૂટે ખાલી જોવા માટે કે હવે આને જોઈ લઉં ભાઈ. તો આ તમને કેટલું બધું એ હલમલાવી નાખે, તમે જોવો ને હે. કારણ કે જે એમાં મથણા મથે જે આ ધીંગાણે સડવું ને એમ જ એમાં ધીંગાણે સડવાનું છે. કારણ કે એ પાસે વિષયો એવા છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને અહમ ભાઈ. એ તમે જેમ લડાઈ કરો ને એવી રીતે આ દેહની અંદર લડાઈ જ કરવાની છે ભાઈ. અને આ 1-2 દિનની 5 દિનની આપણે જંગ ખેડ્યો નથી. આ છેલ્લા શ્વાસ સુધીના બધા અક્ષરો છે ભાઈ. અને છેલ્લા શ્વાસ સુધી આ લડાઈ કરવી જ જોઈએ. પછી કોઈને અરુસી આવી જાય તોય ખોટું છે ભાઈ, તોય ધોવાણ થઈ જાય. પછી આમાં તો નીત જો કાયમીને માટે આપણો સદગુરુને એમાં ભાવ હોય તો ધીમે ધીમે આ તાર બધે તાર લાગી ગયેલા છે ભાઈ. પ્રથમ તો આપણા હગાવાલામાં એટલા બધા ઘૂસવાણેલા હોય, પછી આપણા કુટુંબે એટલા બધા ઘૂસવાણેલા હોય, પછી જગત અરે એટલા બધા ઘૂસવાણેલા હોય ભાઈ. પછી બધે લૂઝું ભેગું છે ઘરમાં એટલા બધા ઘૂસવાણેલા હોય હે. હવે આ બધાય તારને તોડી નાખવાના છે ભાઈ. હવે આ બધાય તાર જ્યાં સુધી ન તૂટે ત્યાં સુધી આપણે આ 5 તત્વનો ખલકો છે એ બાદ થતો નથી ભાઈ. રહેવાનું જગત હારે જ છે ભાઈ. જગતથી ત્યાં પર વયું ને જાવ, જગતથી નોખું રહેવાનું નથી ભાઈ. કે ત્યાં આસન નાખીએ કોઈ ત્યાં તો ભગવાન મળે તો એમ ભગવાન મળવાનો નથી ભાઈ. કારણ કે પોતે પોતાનો તમારો નિજ અનુભવ મન આત્મા છે પ્રફુલ્લિત છે. જો એ તમને સવર આપે તો જ તમારો સવર મળે, નકર સવર મળે નહીં ભાઈ. અને સવર મળે એ જ ઈશ્વર સ્વરૂપ. બાકી ઈશ્વરને ત્યાં ગોતવાય જવાની જરૂર નથી ભાઈ. ઈશ્વર આવે અને જાય, અવિનાશી ઘડી વાર પણ બંધ નથી. એ જો આવે નહીં એટલે ઓલો મૂળ તમે તમારો સવાસો જ ઉઠે નહીં ટૂંકમાં તો ભાઈ. પોતે પોતાનો જે સવાસો છે
એક મેન પાવરનો છે ને એક અર્થિંગ છે ભાઈ. હવે એ મેન પાવરનો શેડો આવે ને તો જ આમાં બધી લેટ થાય, નકર થતી નથી. બધે પાવર ઉયો ભાઈ. એમાં જગતના જ્યાં સુધી જગત છે, હગા છે, વાલા કુટુંબ બધાય હોય, એ બધે વાયરનો લોસો ઓલા કે ભેગા શેડા બધે દીધેલા હોય, અને એમાં ઘેરે તો બોર્ડ હોય પાછું ભાઈ. હવે એ પાવર એમાં હોય, બધે જાતો હોય ઉપલે થતો હોય. પણ હવે એ આ જ્યાં સુધી બધેલી શેડા ન કપાય ત્યાં સુધી પોતે પોતે કોઈ દિવસ ઉદારતા કેવી કહેવાય કે જગતથી હાવ ઉદાસ, એ ઉદારતા ભાઈ. ઉદારતા આવે, આધીનતા આવે ભાઈ. ઉદારતા આવે ને એની પાછળ જ આધીનતા. આધીનતા એ શાંતિ, આધીનતા એ શાંતિ ભાઈ. ગમે એમ થઈ જાય, ઊંધું વળી જાય કે આ આકાશ પાતાળના પડ ભેગા થઈ જાય, તે મનમાં કાંઈ હોય નહીં ભાઈ. એનું નામ જ ખરો મીર્યો કહેવાય. પછી એ જ્યાં સુધી ઉત્થાપન ન થાય ત્યાં સુધી વૈરાગ છે કોઈ દિવસ આપણા યજ્ઞ કહેતો નથી. વૈરાગ છે જ્ઞાન સ્વરૂપ છે, એનાથી ઈશ્વરની ભાન થાય ભાઈ. રામ ઓળખાય કે રામ કોણ એમ. બસ એ તમામ માણસ છે કે ભાઈ આપણે જોઈએ તો માણા લાગે પણ માણા નથી. કારણ કે 4 પ્રકારના માણસ હોય છે ભાઈ. એક સુર, સવર, નર અને ઈશ્વર ભાઈ. આ 4 પ્રકારના માણા હોય. પણ જે સવર છે ને એ મળે નહીં એટલે ઈશ્વર ન થાય. એ સુર એટલે સુરો જ, રાક્ષસ જ સમજવો તમારે ભાઈ. એ કોઈ માણા એને કહી જ ન કે માણા થાય. આપણે કોઈક બાજતો હોય તો કહેવું પડે ને માણા થાય હે. પણ એ કારણ કે એની સવર જ ન મળ્યો હોય, હું કરું એને ભાન ન હોય. સવર ભાઈ, ઈશ્વરની સ્વર. પછી જો આ સવરની હાલતાની સાથે સમરણ જો હોય તો એ સવર મટી અને નૂર થાય. સવર તમને મળ્યો, નૂર થાય તો એ નિશાન છે ભાઈ. સેવક બનીને જો સેવા કરે ભાઈ તો એ સેવક છે, એ શિષ્ય છે, અને નિશાન છે એ સદગુરુ નૂર છે. કોણ છે ભાઈ? આપણે આપણા ગુરુને માણસ સ્વરૂપમાં જોઈએ તો આવું જ આપણી ભક્તિ કાશી છે. જઈએ એમાં નૂર રૂપ ભાવ આપણો થાય. ઈશ્વર જ આપણને, ઈશ્વર સિવાય કોઈ એના કુસંગ દેખાય નહીં. કારણ કે ભાઈ કીધું નહીં કે ભાઈ ગુરુ તો આપણા હોય ને, એ કે પારકાના અવગુણ આપણે શીત ન ધરવા ભાઈ. પારકાના અવગુણ આપણે જે ભક્તિ કરવા વાળાને તો પારકાના અવગુણ હોય ને એ શીત કહેતા આપણે એનું જોવું નહીં એમ. એ જે કરતા હોય તો પછી ગુરુ તો આપણા છે. હવે એમાં આપણને કુસંગ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી ઈશ્વર ભાવ થાય હે, ઈશ્વર મળે. કારણ કે નૂરમાંથી તો ભલામણ નારાયણ ઈશ્વર સ્વરૂપનું એમાંથી પ્રાગટ્ય ભાઈ નૂર છે. તો આપણે કેમ ગુરુને જ્યાં સુધી ગુરુને પૂરા આપણે પામી ન શકીએ, એમાં હમાઈ ન શકીએ ત્યાં સુધી કોઈ દિવસ મોક્ષનો દ્વાર આપણી મેટે છે ભાઈ. નકર મોક્ષે તો ગુરુ શરણે જતા હતા ને જે ભેદ હતો એ તો આપી દીધો, ભેદ પરખાવી દીધો. પણ ગુરુ ભજને ગમ પડે ભાઈ. અગમ ભેદ જાય બતાય ભાઈ. અગમ ભેદ છે ને એ આપણને જીન જાય બતાય. પણ ગુરુ ભજતા જો ગુરુમાં કોઈ જઈને હમાય ભાઈ, ગુરુને ભજતા જો એમાં કોઈ હમાય ભાઈ, તો નૂર પોતે નજરે દેખાય ભાઈ. નૂર છે ને પોતે નજરે દેખાય. આપણે કહીએ કે ભાઈ આ સાંભળે ને આખ્યું, પણ સુરતા તો ઈ ને હે ભાઈ. ધ્યાન તો એકાગ્ર તો સુરતા ને. હવે ત્રીજું નેત્ર ખુલે તો એ નૂર દેખાય. ત્રીજું નેત્ર જે આપણે ખુલ્યું હોય અને પ્રત્યક્ષ જે દર્શન થાય એ નૂર હાસું. પણ આપણે જા એકેય પાસે તત્વ માલી એકેય અહંકારનો ફણગો જો ન નીકળ્યો હોય, માણા અતિ ક્રોધિત થઈ જાય તો એને હું આમ ખબર પડી જાય કઈ રીતે ક્રોધિત જોઈ. કારણ કે તરત ખબર પડી જાય, કારણ કે એને આંખમાં ક્રોધ મળે, દેખાવા મળે.
હે હવે એ આંખોમાં જો એને ક્રોધ મળતો હોય દેખાવા, તો આ સુરતા વિના તો કોઈ સમરણ નથી છે. હે પણ પછી તમારી પાસે કોઈ કહેવાનો આલો પ્રશ્ન નથી, તો શું કેવું? એક કામેલી કામદાર છૂટો, એક તો કામેલી કામદાર છૂટો થાય ભાઈ, મહેમાન મેલે લુગડે ને કામેલી થાય કામદાર છૂટો, બેયની કિંમત નહીં ભાઈ. એની કિંમત કામે તમે કામે રાખતા હો એ માણસ તમે છૂટો કરજો, પછી એની કિંમત નહીં. પછી મહેમાન મેલે લુગડે જાય એટલે ના એની મહેમાનીમાં કિંમત નહીં. એમાં કવિ પોતે કલ્પના કરે એ કે ભાઈ મારે આ રાજની અંદર જવું, પણ એ કે હું કવિત્વ કહું તો રાજા મને પ્રસન્ન થાય ને મને દક્ષિણા આપે, એમ હોશિયાર કરતો હોય. હોશિયાર જવું, પણ કપડાં તો મેલાય હાલ નહીં કે આ બરોબર જો નદી આવી ગઈ, નાહ્યો ધોયો કપડાં બપડા સૂકવીને ઘડીક વાર બેઠો હોય કે હાલ બીડી પીવું તો કપડાં સુકાય. હવે કોણ જાણે ગધેડો ક્યાંથી આવી આવતા હોય તો ગધેડો સીધો કપડામાં આળો ગયો, ઓલો ભાળી ગયો. કોણ? કવિ કે મારો આ એટલી મહેનત કરી કપડાં ધોયા તો ગધેડો આવી ગઈ ચાલો, હોશિયાર કર્યો કે હવે મારે આને કેવું. જો ભેંસ હોત તો ભાભી પણ, ગાય હોત તો ભણત માં, બળદ હોત તો ભા ભણત, પણ આ કેવું ઈ જ પોતે તું સાંઈમાં કેવું હું તને ગધેડો કેવો તો તું ગધેડો સોઈ ભાઈ. એમ પોતે પોતાની પાસે કોઈ અર્થ ખૂટી જાય ભાઈ, અર્થ છે કે એ ખૂટી જાય તો એ જ ગર્થ હશે. ગર્થ આ અર્થ બધાય સમાજમાં જો નવખંડ ધરતી 14 બ્રહ્માંડ 21 તારા ને 18 પૂરા ભાઈ, આ વિશ્વની અંદર મૂકેલું છે ભાઈ. પણ ગર્થ તો તમારા હૃદયમાં છે ને. મારે કહેવાનું શું છે, જે નામ સમરણ છે ભાઈ, ભલે આપણે સમરણ કરતા આવીએ, સમરણ કરીએ ભાઈ, અને ઘડી વાર આઘા પાછા ચાવે તો આપણે મનને દુઃખ થાય ને કે ભાઈ આ એટલે ઘડી મારે ખોટા શ્વાસા મારા ઉઈ ગયા, અફસોસ થાય ને આપણને. પણ હવે ઈ ખૂટી જાય, સમરણની અટક પડી જાય ભાઈ, તો તમારું નામ સમરણ દેખાય ને, તો જે તમે ભજો એ પડકાય ને કરતો કેવી રીતે પડકાય ભાઈ. એમ એ નૂર છે, નૂર સમરણ તમે જે કરો ભાઈ, એ પોતે નામ જ છે તમારો, સવાર અટકી જાય એટલે પોતે જ નૂર છે ભાઈ. એમાં જે ક્રોધ છે પાસે વિષયોમાં ક્રોધ એવો છે ભાઈ, પાસે વિષયો છે પોતે આપણે પોતે જ નારાયણ સ્વરૂપ છે. કોણ છે ભાઈ? જે નારાયણ છે ને એ સ્વરૂપ પોતે આપણે એમ જ બિરાજમાન આપણે છે ભાઈ. કારણ કે જે મહાસાયરમાં જે નારાયણ છે એ સ્થિતિ જ આપણે છે, પણ એ ના આપણે એ નૂર સિવાય એ વસ્તુ પરખાવી મુશ્કેલ ભાઈ, નયન કમળ છે ભાઈ. કારણ કે જે પાસે વસ્તુ વિષય જે આપણી પર જ આવ્યા ને, હે જે આપણે પાછળ છે સવાર ઉપડે એટલે હૃદય કમાવા જે હૃદયથી જ પાછળ જાય ને, હે ભાઈ, પાછળથી બ્રહ્માંડમાં આવે, પછી જ આપણી જે સૂક્ષ્મણા છે પછી જ ખુલે ને, નકર તો ખુલતી નથી ભાઈ. કારણ કે જે આ પ્રકાશ એવો આપણો દેહમાં એવો એમ જ છે બધું ભાઈ. પણ એ કહીએ કારણ કે જે તમારી ત્રિકુટી જો ખુલી જાય તો એની વાત છે ને. એમ આપણે પોતે નારાયણ જ બીજક છે. કોણ છે ભાઈ? નર કે નારી કોઈ એમાં ભેદ નથી. પુરુષ છે તો એમાં નારીનું સ્વરૂપ છે, એ પોતે એનું સમરણ જ હારે છે. પછી નારી છે તો એમાં પુરુષ એનું સમરણ એની હારે જ છે ભાઈ. એમાં આ પાસે જે વિષય આપણે પાછળથી જે આવ્યા છે એ ઓલા કૃષ્ણ ભગવાનની પાસે કેમ ફેંટ રાખીને બેઠા, ફેંટ રાખીને જ બેઠા ભાઈ. આપણી આંખ બે છે પણ સાંભળે એક જ ભાઈ. આપણા શ્વાસ જાવન આવનના દરવાજા શ્વાસને બે ભાઈ છે ને, જાય છે નોખો ને આ પાછો ફેંકાય છે નોખો કે નથી
છે ને. પછી મોઢું ઈ એક, પછી કાન બે, તો સાંભળે ઈ એક જ ભાઈ, કે નથી સાંભળતા. હવે આ પાંચેય વિષયો છે ને, પાંચેય આમ ફળની ઘોડે જ રાખે, તમને તાયલા નિહરવા ન દે. એટલે એની માથે ત્રિકુટી છે ભાઈ, પાંચેય વિષયની માથે. જે કનૈયાએ કાળી નાગને નાખ્યો ને, એમાં ત્રિકુટી એની માથે છે ભાઈ, ફળની ઉપર. હવે એ ખુલી જાય ભાઈ, તો આ નામ સમરણ છે, આ પાંચેય તત્વો પરખાય. પાંચેય તત્વો શું છે ભાઈ? પાંચેય તત્વો જ્ઞાન સ્વરૂપ છે ભાઈ. પણ એ આઠે બેહીને નહીં, કે આ સબર આખો બ્રહ્મસાયરનો ભીરોનું કાંઠે બેઠો બેઠો તમાશા જોયા કરું, મોતી મળી જાય તેમ મળતા નથી ભાઈ. પણ એમાં એ ડૂબકી મારી જાય અને મોતી લાવે તો કામ. કોઈ પણ અવસ્થા, કોઈ પણ સ્થિતિ નીંદે, પછી એ મેકી જે તો આ જાય એવું છે. પણ જે ખરો છે, એક વખત એમાં ડૂબકી મારી પછી મેકી એની ગમે એમ થઈ જતી. મેક એની ગમે એમ થઈ જાય ને તો એ મેક એવું નથી. પણ એ જ્યાં સુધી અમૃત શાખાવીને એની વાત ખોટી છે ભાઈ. અમૃત છે કે એ અમૃત છે, સત્ય છે એ સત્ય છે. એક વખત સત્યની ભાન થઈ જાય એટલે પછી માણા પગલા પાછા ન લે, ભાન થઈ જાય. એમ પોતે માણસની પોતાની જો ઉપાસના હોય ભાઈ, પોતાની ઉપાસના સિવાય કાંઈ થવાનું નથી. પછી આપણે કોઈ ચાંય આપણે બાધી વળી જઈએ કે ભાઈ હાલો આપણે હનુમાન દાદાએ જવું, કે હાલો બજરંગી દાદાએ, કે હાલો ખોડિયારમાં, કે હાલો સાઉન્ડમાં. ભાઈ દેવ બધે હાસા, એ કોઈ ખોટા નથી, આ નામને પામીને જ બનેલા છે ભાઈ. પણ સમરણ કે જે દેવ બન્યા એને કરવાનું હોય, કે દેવ બનાવે એનું કરવાનું હોય ભાઈ. કોઈ પણ છે સમરણ છે એ સદગુરુ છે ભલામણા. એ દેવ પણ બનાવે, ભગવાન પણ બનાવે. કારણ કે દેવ બનાવવાનો એ કારખાનો સદગુરુ છે. 33 કરોડ દેવતા એમાંથી, એના નામમાંથી બને ભાઈ. એ પણ પાછા એ આશા કરે. એમાં સમરણ છે, કોઈ નામથી કોઈ નોખું નથી. 33 કરોડ દેવતા તમે એક નામ લ્યો, એમાં બધાને નામ આવી. કોઈ બારું રહેતું નથી ભાઈ. બારું કઈ રીતે રહે? કારણ કે આપણે પોતે જ બારા હોઈએ. આપણે પોતે બારા હોઈએ ને એટલે બારું હોય ભાઈ. એ તો ભલે ને આપણે એવું નથી કે આપણે ભક્તિ કરી કે હાલો આના ફોટા ન રાખવાના, આના ન રાખવાના, એવું કોઈ નથી ભાઈ. ફોટા બધાયને રાખો તોય કાંઈ વાંધો નથી. પણ તમારા એમાંથી કેટલું સુખ, તમારા એમાં કેટલી એકાગ્રતા આવી, એ મેન વાત તો છે ભાઈ. નકર તો ઓલાની ઘોડે થઈ આ હિન્દુ મુસલમાનો વાળી વાત થઈ. આપણો હિન્દુ છે એ 18 ગ્રંથમાં કોઈ પણ દેવી દેવસ્થાન હોય એના નામ તો. પછી ઓલો મુસલમાન છે એ કેટલું હાજે હલાલ કરી નાખે, કેટલી એની ગરદન ઉડાડી મેલે ને મુસલમાન. પણ એ ધર્મ એનો એક ભાઈ, એટલે ઓલાને ઉગારવો. અને આપણો નેઠો ભાઈ ખોડિયારમાં હોય તો શરીફો ફોડ નાખે, ફૂરધન દાદા હોય તો ફોડ નાખે ભાઈ. જ્યાં સુરતા ઠેરાય ના એ કામને આપણે ઓપી દે. આપણો કોઈ નેઠો નથી ભાઈ. એમાં ઈશ્વર જ્યાં સુધી નક્કી ન થાય ભાઈ, ત્યાં સુધી ઈશ્વરની તસવીર કોઈ દિવસ નથી. માણસનો દેહ એક, મન એક, બુદ્ધિ એક, ચિત્ત એક, અહંકાર પણ એક, ગુરુ પણ એક, આત્મા પણ એક. જ્યાં સુધી આવો ભાવ ન શુદ્ધ થાય ત્યાં સુધી બે જ દેખાય બધી, એક દેખાતું નથી ભાઈ. પોતે પોતાના દેહની અંદર લો વિલંબ થાય ભાઈ. આમાં શિવ અને શક્તિનું સ્વરૂપ છે. બે નર હોય તો એમાં જમણો ભાગ છે નરનો, એ પુરુષનો ભાગ છે ભાઈ. અને જે ડાબો ભાગ છે એ શક્તિનો ભાગ છે, શિવ શક્તિનો જોટો છે. હવે એમાં પણ લો વિલંબ છે ભાઈ. એ એક બાજુ ચંદ્ર ને એક બાજુ સૂર્ય ભાઈ. હવે એની
એની પ્રમાણમાં એ હાલે સૂર્યચંદ્ર, કારણ કે એને વારા પોતે પોતાની જાગ્રત અવસ્થાની અંદર એનું નિર્માણ કરતો હોય માણસ, એને ખ્યાલ હોય કે ભાઈ 6 કલાક સૂર્ય નાડી હાલતી હોય, 6 કલાક ચંદ્ર નાડી હાલતી હોય, ભાઈ એને વારા તો એમાંય લોભી. હવે એમાં સંતોએ આમ એવું કીધું કે ભાઈ ચંદ્ર નાડીમાં ભજન કરવું કે અને સૂર્ય નાડીની અંદર પ્રવેશ થવો. પણ હવે એ સંતોએ જે કીધું, પણ મારી મત પ્રમાણે તો હું એમ કહું કે આપણે કોઈ પણ સવાર હાલતો હોય, કોઈ પણ નાડી હાલતી હોય, આપણે નામને મુકાઈ નહીં. ભાઈ જાગો એટલે લાગો. ભાઈ તમે જાગ્યા એટલે તમને યાદ આવે એટલે સોટી જાઓ, બીજી વાત નહીં. ભાઈ તમને જઈએ યાદ આવી ગઈ એટલે નામમાં સોટી. ભલે એવું નથી કે હાલો ભાઈ આ મારો ભજન થાય કે નથી થતું એ જોવાનું નથી, તમે એમાં તાર હાંધી પછી એની ઈચ્છા છે લાગી જ જાય. પણ પછી આપણે પોતે જ જો એમાં લાગીએ નહીં, યાદી આવી તો એ આપણો એ ભાવ જ નથી. તો કારણ કે આપણો એ ભાવ જ નથી સમરણ કરવું. તો ભલે હું એમ કહું જ્યાં સુધી આપણે કરોડો ને ખર્ચો ભલની કરી નાખ્યો હોય પણ પોતે પોતાની ઉપાસના સિવાય કોઈ પણનો ઉદ્ધાર જ ભાઈ. કરોડો રૂપિયા જેને તમે તાર જગન નોતર્યા હોય પણ એનું પુણ્ય નથી ભાઈ, એનું પુણ્ય તમને મળતું નથી. પણ તમે તમારું પોતાનું પૂન પોતે જ, કારણ કે પોતે પોતાનું તમારું સમરણ ત્યાં સુધી પોતે તમારો ઉસાર ન કરો ત્યાં સુધી અંત કોઈ દિવસ આવતો નથી. કર્મનો અંત કોઈ દિવસ ન આવે ભાઈ. કર્મ છે કે તમારે કર્મથી પાર જો જવું હોય તો પોતે પોતાની જ ઉપાસના જો ભાઈ. કર્મ ગમે એટલું કરેલું છે પણ તમારી પોતાની ઉપાસના હશે તો ધોવાય ભાઈ. નકર તો તમે ત્યાં સત્સંગમાં જાઓ, ભજનમાં જાઓ પણ તમારી પાસે સમરણ નહીં હોય તો અમુક કર્મ હોરીને આવીશું. શું થાય? એક તો કર્મ પોતાનું ધોવાતું નથી ને બીજેલી હોરીને લાવી ભાઈ, ડબલ થાય. કારણ કે નામ સમરણ હોય ને વસ્તુ છે, સમરણ છે એ કર્મ ધોવાની વસ્તુ છે. શું છે ભાઈ? તમારું કર્મ અને ધર્મ આ બેયને જે આમ તદાકાર પરખાવી દે સત્ય એ સમરણ એનાથી જ થાય. હવે એ વસ્તુને આપણે યાદ ન કરીએ તો ભજન કરો એ કે આ થાય છે ફોન આવે ભજન થાય ક્યારેક થાય એમાં ક્યારેક ભલે થાય. એટલે તુલસી જશે ખોટું નથી કીધું ભાઈ. તુલસી જશે જે અદ્ભુત રામાયણ લખીને એની અંદર એને લેખ આપેલો છે ભાઈ. એ કે આદિ એક ઘડી આધી ઘડી, એ કે આધી મેં પુણ્યાત, એ અડધીમાંથી કે પોણીમાંથી પુણ્યાત કીધું. એ કે એટલી ઘડી જોઈ કોઈ સત્યનો સંગ મળી જાય ભાઈ તો કોટી કર્મ વપરાય. કોટી તમારા કર્મ ભલ્યું પણ એક ફૂગ ભેગા બળીને ખાક થઈ જાય, થઈ જવો જરૂરી ભાઈ. પણ એ પાકું નહીં કે આ કર્મ અપરાધ થઈ જાય કે વધી જાય. પ્રથમ તો આપણે ચા પહેલાં બેહવું એ નક્કી રાખવાનું. શું રાખવાનું છે ભાઈ? એવું નથી તમને હારે ઠેકાણ દઉં હારી સા પાઈ દે ને હારે રમાડી દે ને કે અહીંયા મજા આવી આવું નહીં. પૂરું પાણી ભીલ ન રહે પણ એના એમાં સત્ય છે ના ભી બેહો ભાઈ. ઓલું તમે નકામું તમારું કર્મ ધોવા હે ને પાછા વરીને લાવીશું. એટલે ભક્તિ છે એ કર્મ ધર્મ મર્મ જાણવાની વસ્તુ છે. તમે સૌ મોક્ષ છે, તમને બંધન કોઈ છે જ નહીં ભાઈ. તમે પોતે મોક્ષ, તમારો જન્મ જ મોક્ષદાતા છે. શું છે ભાઈ? મનુષ્ય અવતાર એટલે મોક્ષદાતા જન્મ છે ભાઈ. પણ હવે એ ના એ ઠેકાણે જાવું ને એ ઠેકાણે લઈ જાય સદગુરુ. ક્યાં લઈ જાય એ ભૂમિકાની અંદર ભાઈ. નકર આ ખલકો કોઈને બાપની ટેવઈને છોડાવી ભાઈ. ગુરુ સિવાય કોઈ છોડાવી જ નહીં કે એ તાર એ સિવાય કોઈ તોડાવી જ નહીં. ગુરુ એક જ એવા દાતા છે કે મોક્ષ પણ અપાવીએ કે દેવ પણ બનાવીએ કે ભાઈ. ગુરુ એક જ એવું કરીએ. એટલે વારંવાર ગુરુના ગુણ ગાવા પડે કે ભાઈ ખૂંદી ખમે માતા પૃથ્વી કે વાઢી ખમે વનરાય
કે કઠોર વસન તો મારા સંત ખમે કે નીર ગમે એટલું હોય તો શાયરમાં સમય પણ શાયર કોઈ દિવસ ઉભરાય નહીં. એમ સદગુરુ છે એ જ્ઞાનના દાતા છે, એ કોઈ દિવસ ઉભરાતા નથી, કોઈ દિવસ એ સલકાતા નથી. એમાં શાયર ગમે એટલું હોય તે હમાઈ જાય પણ એ ઊણ આવે ભાઈ. એમ ભક્તિ ભાવ આપણો કાયમીને માટે એમાં આપણો ભાવ જ હોવો જોઈએ. તોની વાત છે આ ભાઈ. કાયમીને માટે ગુરુ મહિમા જ અપરંપાર છે, પણ એ આમાં આપણે જેટલું સમજીએ એટલું આપણી માટે સારું થાય ભાઈ. કે જેટલું આપણે એમાં સમજાણું કે જેટલું સમજીએ એટલું આપણે માટે લાભ છે. નકર બાકી આપણે તો જુઓ એક આધિમાં આપણે બહુ બળી, પછી વ્યાધિમાં બહુ બળી, અને ઉપાધિમાં તો એથી વધારે નિહાકાર નહીં ભાઈ. તમારે પોતે જ ક્યારેક વિચાર કરી લેવો ભાઈ, તમારે પોતે જ વિચાર કરી લેવો ભાઈ. આ ત્રણે ઠેકાણે દેવીઓનો શોખી ત્રણ ઠેકાણે છે ભાઈ. આધિ વ્યાધિ ઉપાધિ મૂળમાંથી જે સવાર ઉઠશે નિજાનંદ એ જ નિહાકો પોતે નાખે. આમાંથી કે મને કઈ પોતે પોતાના આત્માને જો તમે કાઢો બારા તો જ કામનું, નકર પોતે જ આપણે આત્મા અત્યારે આપણો આત્મો છે આધિ વ્યાધિ ને ઉપાધિને દાવમાં બળે છે ભાઈ. જળહળી જ રહો, કારણ કે જે જઠરાગ્નિ છે ને એ બ્રહ્મશક્તિમાં એવો એટલો બધો જગીરો કે એની વાત જ નહીં કરવાની, એ નિહાકાર નાખે ભાઈ. આમાંથી મને કાંઈ પણ એ કારણ કે સદગુરુનું જ્યાં સુધી લેણું આપ સ્વીકવા સિવાય એ એનો એમાંથી મોક્ષ થતો નથી ભાઈ. એટલે કીધું કે મૂળ મહેલમાં વસે ગુણ એસા ગુણપતિ ગમ પાતા, એ કે મેરે સતગુરુ દાતા. આ સદગુરુ રામને રીઝાવું. હવે નામ સમરણથી રીઝે જો આપણે થાય તો કરી લેવું ભાઈ, ને ન થાય તો ખાલી ગુરુનું નામ તો લેવી હે ભાઈ. ભક્તિ થાય જેટલી એટલી કરી લેવાય, બાકી ન થાય કોઈ હારો કે મોળો કે જેવો કેવો એવો કે, પણ આપણે આપણા સીલે હાલ્યું ભાઈ. સીલો સૂકવાની જો સીલો સૂક્યા એટલે સીધા ખાઈમાં સી આ નક્કી રાખ ભાઈ. અને ગુરુ છે એ સહેલું પગથિયું છે. આથી પછી એકે આ ટોયસ કીધી ને ભાઈ કે ગુરુ દત્તાથી સહેલે ટોયસ, એમાં ભક્તિ ગુરુ મહારાજની છે ને સહેલી ટોયસ. આથી આ પગથિયા બધા વી ગયા આપણી માટે. આ સહેલું છે એક, તો એમાં પરિપૂર્ણ થઈ જાય 3 વાર તો વાત પૂરી ભાઈ. નકર તો પાછી 500 ફેરો મારવા જવાનો છે. હા, આમાં કીક રાણા રમી ગયા ને કીક રાણા રમતા આવ્યા ભાઈ. બાકી કોઈ કાંઈ લઈ જ નથી ગયો, બધા અહીંયા મેકતા ગયા મારું મારું કરીને કે મરી જવું તારું નથી ચાલુ બહાર. એ કે જીવને એક દી અંતે જવું ભાઈ એકલું ભાઈ. જ્યાં જીવ છે ને એ જ્યાં સુધી અંતે એને એકલું જવાનું છે, કાંઈ કોઈ લઈ ગયા નથી. ગુરુના ગુણ સૌને આવડે ને એવા ગાવાના છે ને એ ગાય જ મજા અને આનંદ આવે, બાકી કાંઈ છે નહીં ભાઈ. સમજ્યા? અને ના શાંતિ છે, બીજે તે શાંતિ નથી. શાંતિ હાટો આપણે ઘડી કે સદગુરુનું નામ લઈને ના જ તમારું મન જરાક આમ ઠરે એમ તમને લાગે, બાકી એ તમે આયનું આયન હો ઘોડા ઘડે ત્યાં ઘડી વાર બેસતું જ નહીં